સુરત શહેરમાં છાશવારે અકસ્માતોના બનાવો સામે આવતા રહે છે, ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઘરેથી ટ્યુશન જવા નીકળેલા વિદ્યાર્થીને ટ્રક ચાલકે કચડતા મોત નીપજ્યું છે. 17 વર્ષીય વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આવતા મહિને જ પરીક્ષા હોવાથી તે તૈયારી કરતો હતો. વાલસા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત સ્થિત ખાનપુર પાસે 17 વર્ષીય શેખ શમસુલ મંજૂર આલમ પરિવાર સાથે રહેતો હતો અને ધોરણ 10માં તે અભ્યાસ કરતો હતો. આજે સવારે તે મોપેડ લઈને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન ટ્રકની અડફેટે આવતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાલસા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ધોરણ 10માં અભ્યાસ કરતો હતો તે અને બોર્ડની પરીક્ષા પહેલાં જ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે. તેના પિતા જરી ડાયમંડનું કામ કરે છે, જ્યારે તેને અન્ય એક ભાઈ અને 2 બહેન છે. અકસ્માતની આ ઘટનામાં લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હોવાનું હાલ તો જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે હું સૂતો હતો ત્યારે મારો દીકરો સવારમાં ટ્યુશન જવા માટે સવારે 8:30 વાગે ઘરમાંથી મોપેડની ચાવી લઈને નીકળ્યો હતો, એટલે હું તેને મૂકવા જઈ શક્યો ન હતો. આજે તે કહ્યા વગર જ ચાવી લઈને નીકળી ગયો હતો અને તેનું અકસ્માતમાં મોત થયું છે. વધુમાં તેઓ વાલીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે હું દરેક વાલીઓને અપીલ કરું છું કે તમારા નાના બાળકોને વાહન ચલાવવા ન આપવું જોઈએ, જેથી કરીને આવી રીતે અકસ્માત ના થાય. मैं मंजूर आलम हारून शेख, मेरा लड़का शमसुल कमर ट्यूशन के लिए जा रहा था। घर से 7:30 बजे निकला। मैं सोया रह गया, इसके लिए उनको छोड़ नहीं पाया, तो वो आज खुद से चाबी लेकर बगैर कहे हुए निकल गया और उसका एक्सीडेंट हो गया। अपने संगम से निकला और तैयबा मस्जिद के पीछे वाला रास्ता है, वहाँ पे एक ट्रक वाले ने उनको दबा दिया। तो उनको अब जो है से कहना यह है कि देखिए तपास करिए और उनको जो है से जो दोषी है उनको सज़ा मिले। और वालियों से खास करके निवेदन है और उनसे खास अपील है कि अपने बच्चों को गाड़ी प्रोवाइड न करें। खुद से छोड़े तो ज़्यादा बेहतर है, ऐसा हादसा किसी के भी साथ हो सकता है। 10वीं में मेरा लड़का पढ़ रहा था, अभी उसका बोर्ड का एग्ज़ाम था, ये अभी कुछ ही टाइम बाकी रह गया है, डेट आ चुका है उसका। और उसमें एक जो है से वहाँ पे लोग ऐसा बताते हैं कि वो ऑटो वाले ने उसको दबाया उसके चक्कर में, और वो आपात खोया और ट्रक वाले ने उसको पे चढ़ा दिए। तो पुलिस से हमारी जो है से अपने लिंबायत पुलिस से ये गुहार है कि थोड़ा छानबीन करे और उनका जो है से जो भी हो न्याय दे।